કહું છું સાંભળો છો? જી તમને કહું છું. શું વાત છે? હું ખાલી એટલું કહું છું કે મને આટલું બધું કામ કરતા બહુ થાક લાગે છે, તો તમે ખાલી બાને એકવાર તો એમ બાને કહું કે આ બધું કામ બા કરે? શરમ નથી આવતી બોલતા? તારી ઉંમર જો ને બાની ઉંમર જો. પણ બાને તમે એટલું તો કહી શકો ને. એટલી તો ફરજ આવે કે નહીં બાની કે થોડી ઘણી મને મદદ કરાવે? નથી તમે મને મદદ કરાવતા. બાને એમ કહું તારા પગ દબાવે, તારું બધું કામ એ કરે. સાલી કોઈ વાત સમજતી જ નથી ને. બસ આખો દી આરામ કરવો છે. કામ બધું વાડીનું તારે જ કરવાનું છે, સમજી? અને ઘરનું કામ પણ તારે જ કરવાનું છે. વાંજણી તેમાં. પણ એમાં મારો એકનો તો વાંક નથી ને, વાંજણી છું એમાં. અરે ગામ આખાના મેના ટોણા સાંભળી સાંભળીને કંટાળી ગયો છું. લગનને આટલા વર્ષ થયા તો પણ ઘરે હજી એક પણ સંતાન નથી. અરે પણ આ તો કુદરતના હાથની વાત છે ને. મારો તો કઈ કસૂર નથી ને આમાં. હું ખાલી તમને એટલી વિનંતી કરું છું કે તમે બાને એમ કહો કે મને કારણ વગરની ગાળો ન આપે. કારણ વગરની ગાળો એ મારા બાપને આપે છે. મારા બાપનો શું વાંક છે? એ તો ગાળો આપશે જ. તારે અહીંયા રહેવું હોય ને તો આ બધું સહન કરવું પડશે ને ઘરનું કામ પણ કરવું પડશે, સમજી? વાંજળી તેમાં નીકળ અહીં. હે કુદરત, હું કોને કહેવા જાઉં? ન તો સાસુ મારી કે ન તો ધણી મારો. બસ વાતમાં આસુડા પાડવાની ટેવ પડી ગઈ છે. સાલી નીકળ અહીંથી અને ઘરનું કામ કરવા માંડ. કામ કાંઈ કરવું નથી ને બસ આખો દિવસ બક 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 અને કાંઈ કહીએ તો આસુડા પાડવા છે. સાલી કામચોર તેમાં. પગલીનો પાડનાર દ્યુની રાંદલમાં વાંઝિયા મેણા મારે દોયલા. પગલીનો પાડનાર. અરે ભગવાન, એક ઈચ્છા હતી કે ઘરમાં બાળક રમે, મારું આંગણું ખુશીઓથી છલકાતું રહે. પણ આ વાંઝણી આવીને ત્યારથી એ ઈચ્છા તો પૂરી થતી જ નથી. હવે હું કોને કહું મારું દુઃખ, કે હવે તો જવાના દિવસો આવ્યા તોય સુખના દિવસો તે નો દેખાડ્યા. બા તમે આ કેવા કવેણ બોલો છો? એ મારી સામે હું જોવે છે? આવી રીતે આ ઘરમાં કામ આ એક પકડીને બેહી રહીશ તો આ બીજા બધા કામ કોણ તારો બાપ કરશે? હે, હાલ આમ કામ કરવા માંડ. બા તમારે જે કેવું હોય ને તમે મને કહી દો. બા મહેરબાની કરીને તમારા બાપને કઈ ન કહેતા. હું તમને વિનવું છું બા. બા હું તમને વિનંતી કરીને કહું છું, તમે મારા બાપને કાંઈ જ ન કહેતા. આ મમરાને મેં ના પાડી હતી કે તું કોક હારી છોકરી લઈ આવ. ક્યાંથી કોણ જાણે આ અભાગણી આ છપ્પર પગીને લઈને આવ્યો. આ શું રૂપમાં મોઈ ગયો તે ગધેડી લઈ આવ્યો, ગધેડો. અને આ અમારા કર્મે ભટકાણી વાંઝણી હારી. કોઈ દી હારા દી જ નો દેખાડ્યા. રોતી ને રોતી આખો દી, રોતી ને રોતી છપ્પર પગી અમારા ઘરનું નખોદ કાઢી નાખ્યું છે. ક્યાંથી મને ભટકાઈ ગયા વાંઝણી. બા હવે નથી સંભળાતું આવું કાંઈ જ. બા આવા કોમેન્ટ ન બોલો બા. એ તો નો સંભળાય ને તો છે ને આ ઘરની બહાર નીકળો, સમજ્યા? આમે તું અમને ગમતી જ નથી જરાય. કાળમુખી હાળી ક્યાંથી કોણ જાણે આવી છે અમારા ઘરમાં. કકડાટણી હાળી. હવારમાં મોઢું જોયું હોય તો આખો દી બગડે એવી તો મોઢું છે આનું તો. બા એમ બોલો માં. બા હું ક્યાં જઈશ? બા મેં આ ઘરનું પાને તો રોઈઢું છે, હવે હું ક્યાં જાઉં બા? અરે તું ગમે ત્યાં જા, તારા બાપને ઘેર જા. અને તારો બાપ ધક્કો મારે ને તો કૂવો તો છે જ ને, ઈ પૂરજે. પણ મહેરબાની કરીને અહીંથી જા એટલે અમે છૂટીએ ને તુંય છૂટ, સમજી? જા અહીંથી અભાગણી હાળી કાળ મૂકી. ત્યાંથી કોણ જાણે અમારા ઘરમાં આવી છે વાંઝણી હાળી અભાગણી. કોઈ દી કઈ હારું બોયલી જ નહીં, કોઈ દી રોતી જ હોય, હવાના પોરમાં રોતી જ હોય. કકડાટણી હાળી. આ મારો છોકરો આંધળો થઈને આને લઈ આવ્યો, હું ભાળી ગયો કોણ જાણે એનામાં. કોઈ દી સુખ જ ન આપ્યું અમને હાળી. બા બા આવી રીતના છંડી રે. બા આમ ધક્કા તો મારો માં. બા બા તમે મને અહીંથી કાઢો માં. બા હું તમારી ગુલામી કરીશ. હું આખો દિવસ ઘરનું કામ કર્યા કરીશ. બા પ્લીઝ. ત્યાંથી જાને અડમાં જરાય નથી ગમતી. બા બા હું આખો દિવસ તમારી ગારું સાંભળીશ. બા હું તમને જરાય હેરાન નહીં કરું. બા તમે કહેશો એમ હું કરીશ. બા એ અભાગણી આમ કહું છું, વેતી નહીં થા. ખબર નથી પડતી એકવાર કીધું એમાં સમજતી નથી કે નહીં હું કઈ? હે, હાલ આમ વેતી નહીં થઈ જા. કાળમુખી હાળી ક્યાંથી કોણ જાણે આવી ગઈ છે અમારા ઘરમાં.
નખોદ કાઢ્યું અમારું યારો હાર કાળમુખી હાળી વાંજણી નીકળ નીકળ અમારા ઘરમાંથી બહાર આવતી નહીં અહીંયા નીકળ કહું છું નીકળ નીકળ એ કોઈ દી અમારા ઘરમાં પગ ન મૂકતી અને દેખાતી નહીં અહીં જો અહીં ક્યાંય આજુબાજુમાં દેખાડી ને તો તારો ટાંટિયો ભાંગી નાખીશ કહી દઉં છું હા અને મારા જેવી કોઈ ભૂંડી નથી જો અહીંયા આવે આવી છે તો મારા છોકરા પાસે કે મારી પાસે કહી દઉં છું આ કાળમુખી અભાગણી હાળી નખોદણી વાંજણી આવતી નહીં કોઈ દી અમારા ઘરે મરી જાજે પણ આવતી નહીં નખોદણી હાળી વાંજણી હે મારી માં મેલડી આ માં વગરની દીકરી ઉપર તને દયા ન આવી મારા બાપે તો એની જવાબદારી પૂરી કરી દીધી એણે તો એની દીકરીના હાથ પીડા કરીને વળાવી દીધી અહીંયા મારી ઉપર કોઈની દયા ન થઈ કોઈની દયા ન થઈ સાસરિયામાં મને સૌ મેણા ટોણા જ માર્યા કરે છે કોઈને આટલી કઈ દયા નથી આવતી મારા ઉપર અને મારો ધણી મારી વાત સાંભળવાને બદલે માવડીઓ બનીને એની માનું જ સાંભળ્યા કરે છે એક ટક રોટલો એ સરખો પામતી નથી હું એ લોકોની આટલી સેવા કરવા છતાં એ લોકોનું આટલું ધ્યાન રાખવા છતાં આટલું કામ કરવા છતાંય નકરી ગાડુનો વરસાદ વરસાવ્યા કરે છે મારી સાસુ આટલું કરવા છતાંય એક પાડાનો જેમ ઘા કરીને એવી રીતના મને મારે ઘા કરી દીધી હવે હું ક્યાં જાઉં હવે હું ક્યાં જાઉં દીકરી પાસે માત્ર બે જ માર્ગ હોય છે કા સાસરિયાનો માર્ગ અને કા કુવાનો માર્ગ સાસરીએ તો સુખ નથી જ મળ્યું કુવો તો સ્વીકારશે ને હે ભગવાન હું અમારા દુઃખની વ્યથા જો મારા બાપને કહીશ ને મારો બાપ બિચારો હેપતાઈ જશે મારો બાપ બિચારો એમને જ મરી જશે ના ના એવું કરવા કરતા આ કૂવામાં પડીને મરી જાવું સારું આ કૂવામાં પડીને મરી જાવું સારું હે કુદરત મને માફ કરજે
અરે બેન આ શું કરો છો તમે? બેન બેન આ શું પગલું ભરી રહ્યા હતા તમે? ભાઈ તમને મારા દુઃખની ખબર નથી. હું મોતને વાલું કરવા જઈ રહી છું. અરે બેન એવું તે શું દુઃખ આવી પડ્યું કે તમારે કૂવો પૂરવો પડ્યો? બેન આ આત્મહત્યા તો મોટું પાપ છે. આ પાપ તમે રહેવા દો બેન, રહેવા દો. ભાઈ તમને મારા દુઃખની ખબર જ નથી. ભાઈ મારા સાસુ અત્યારે મારા દુશ્મન બનીને બેઠા છે. મેણા ટોળા સાંભળવાના, મારા બાપને ગાળું દેવાની, આવું બધું મારાથી સંભળાતું નથી ભાઈ. અરે બેન શાંત થાવ બેન. પણ એનો રસ્તો આ તો નથી ને. તમે એક કામ કરો, તમે તમારા બાપુજીના ઘરે જાઓ, એમને બધી વાત કરો. અરે એ તો બિચારો બાપને તો દીકરી વાલી હોય બેન. જો એને ખબર પડી ને કે તમે આવો રસ્તો અપનાવ્યો હશે તો એને કેવું દુઃખ થશે. તમે એ તો વિચારો. તમે તમારા બાપુજીના ઘરે જાઓ, એ જરૂર કંઈક રસ્તો કાઢશે બેન, એ જરૂર કંઈક રસ્તો કાઢશે. તમે શાંત થાવ અને આ પગલું રહેવા દો બેન, આ પગલું રહેવા દો બાપ. કદાચ તમારી વાત સાચી છે ભાઈ. મારે મારા બાપને ત્યાં જ જવું જોઈએ. એકવાર કહીને તો જોઉં મારા બાપને. હા આભાર ભાઈ. ભલે બેન ભલે. હે કુદરત, તે સાચા ટાઈમે મને આ પહોંચાડ્યો. જો આજ હું મોડો થયો હોત ને તો આ બિચારીની જિંદગી હોમાઈ જાત. વાહ કુદરત વાહ. આજ તો તે મારા હાથે એક દીકરીની જિંદગી બચાવી. રાધે રાધે રાધે. બાપુ બાપુ. અરે મારી દીકરી, તને બાપની યાદ આવી ગઈ? સુખમાં તો છે ને બેટા, ખાલી રહી જા. સુખમાં તો છે ને તું? બાપુ તમે સુખની વાત કરો છો? એ જમ જેવી સાસુ મળી છે મને, ઢોરની જેમ કામ કરાવે છે મને, મેરા ટોળા મારે છે મને. આના કરતા તો હું મોતને વાલું કરી લઉં, મને એમ થાય છે. દીકરી હિંમત રાખવાની. આ તારી સાસુ તને આટલો બધો ત્રાસ આપે છે? હે, એને ખબર નહોતી કે પેલા ઈ વહુ હતી? બાપુ માણસ જાત જ એવી છે. ક્યારેક પોતાના ભૂતકાળને એવા ભૂલી જાય છે ને કે હું પદમાં આવી અને સામેવાળાને દુઃખની ખાઈમાં ધકેલી દે છે. બાપુ હાયલા કરે દીકરી, હાયલા કરે. જો બેટા, જીવનમાં સુખ દુઃખ તો આવ્યા કરે, તડકો છાંયો તો આવ્યા જ કરે બેટા. અરે પણ બાપુજી આ તડકો ને છાયો સહન તો થવો જોઈએ કે નહીં? બાપુ એ તમને ગારુનો વરસાદ વરસાવે છે. બાપુ એક દીકરી એના બાપને ક્યાં સુધી જેમ તેમ સાંભળી શકે? ક્યાં સુધી બાપુ તમે જ મને કહો. એના કરતા તો મને એમ થયું કે હું મોતને વાલું કરી લઉં. અરે દીકરી, આમાં આવો છેલ્લો રસ્તો ન અપનાવાય. અરે સામું થવાય. અરે બાપુ તો તમારા દીધેલા સંસ્કાર લાજે. વાહ દીકરી વાહ. છાણી રહી જા બેટા, છાણી રે. એક વાત પૂછું? હા પૂછો ને બાપુ. જમાઈ તો તને સાચવે છે ને? અરે બાપુ એ તો બિચારો માવડિયો છે, ન આ બાજુ કે ન આ બાજુ. હા, એટલે આખા ઘરમાં એક ભૂંડી તારી સાસુ છે. ઈ તને ત્રાસ આપે છે, તને હેરાન કરે છે, બરાબર ને બેટા? હા બાપુ. આખો દિવસ બાપુ ગાડુનો વરસાદ વરસાવ્યા કરે છે. એટલે જ હું કહું છું બાપુ કે હવે નથી સહન થતું. મને એમ થાય છે કે હવે હું મોતને ગળે લગાડી જ લઉં. જો બેટા, છાણી રહી જા અને સાંભળ. જો સાસુ નામનો કાંટો દૂર થાય, ઈ માર્ગમાંથી હટી જાય તો તું સુખી થા ને. બાપુ જો સાસુ ઘરમાં ન હોય ને તો મારા ઘરમાં ઘીના ઘડા છે. પણ એ અભાગણીને કોણ કાઢે ઘરમાંથી? જો દીકરી, હું એવો માર્ગ કાઢું
કે તારા જીવનમાંથી તારા ઘરમાંથી આ સાસુ નામનો કાંટો દૂર થઈ જાય. પણ જો તું મારી વાત માને તો. હા હા બોલો ને બાપુ, હું તમે કયો એમ કરીશ. જો આ સાસુ નામનો કાંટો ઘરમાંથી દૂર થઈ જતો હોય તો. જો બેટા, પહેલા તો તારે આ મરવાનો વિચાર બંધ કરવાનો, બરાબર? હવે સાંભળ, હું તને એવી સરસ મજાની દવા આપીશ ને એ દવાના 2 ટીપા તારે રોજ પાણીમાં નાખી હલાવી અને તારી સાસુને પીવડાવી દેવાના. અને ધીમે ધીમે 2 મહિના સુધીમાં તારી સાસુનો ખેલ ખતમ થઈ જશે અને તું તારી સાસુથી આઝાદ થઈ જશે. હે બાપુ, બાપુ ખરેખર આવું બનશે આ દવાથી? હા દીકરી, ખરેખર બનશે. પણ તારે મારા ઉપર વિશ્વાસ રાખવાનો છે અને 2 મહિના સુધી ધીરજ ધરવાની છે. બોલ, છે કબૂલ? કબૂલ છે બાપુ, કબૂલ છે. સાસુ, હવે તારો ખેલ ખલાસ. વાહ. દીકરા, એક બીજી વાત કહું? કયો ને બાપુ, એક નહીં 2 વાત કયો. જો દીકરી, જ્યાં સુધી આ દવાની અસર થાય ત્યાં સુધી તારે તારી સાસુને માં ગણવાની. પણ બાપુ, એ મને દીકરી નથી ગણતા, એનું શું કરું? અરે દીકરી, ભલે તને દીકરી ન ગણે પણ તારે તારી સાસુને માં ગણવાની. એના મેણા ટોણા ત્રાસ સહન બધું હસતા હસતા સહન કરી લેવાનું. અને હા, તારે તારી સાસુની સેવા કરવાની, એના પગ દબાવવાના, એના દરેક બોલ તારે ઝીલવાનો, એ પણ હસતા હસતા. બોલ, સહન થશે? કરી શકીશ આ કામ? હા હા બાપુ, હું એની સેવા કરીશ. મને મને ભલે મને ગમે કે ન ગમે, પણ જો એ 2 મહિનામાં ઉકલી જતી હોય ને ડોસલી, તો હું 2 મહિના એની ભરપૂર સેવા કરીશ. પણ બાપુ, પણ શું દીકરી? મને એમ થાય છે કે ઓલો યમરાજ પાડો લઈને તેડવા તો આવશે ને મારી સાસુને. હે બાપુ? અરે દીકરી, મારા ઉપર અને મારી આ દવા ઉપર વિશ્વાસ રાખજે અને સાથોસાથ આ તારી સાસુની સેવા કરવામાં વિશ્વાસ રાખજે. અને પછી જો આ દવાની અસર 2 મહિનામાં આ ઘરમાં તારે કોઈને સાસુ જ નહીં કેવું પડે, સાસુ જ ભાગી જશે ઉપર. વાહ બાપુ, આ સાસુ નામનું જનાવર છે ને એ ધરતીમાં સમાઈ જશે. વાહ દીકરી વાહ. આ પણ જુઓ, તારું તું ધ્યાન રાખજે હો દીકરી. બાપુ, હું મારું ધ્યાન રાખીશ અને મારી સાસુનું ધ્યાન રાખીશ. 2 મહિના, બરાબર ને? હા બરાબર દીકરી. પછી ધીમે ધીમે બધો ખેલ ખતમ. હાલો બાપુ, ત્યારે હું જાઉં છું. બાપુ, ઓલી દવા તો આપો. હા બેટા, તું ઉભી રહે, મને દવા લેતો હું અંદરથી દવા લઈ આવું. વાહ, બાપુએ કેવો સરસ ઉપાય દીધો હે મને. હવે તો આ દવાને હું એવી ધીમે 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 મીઠા ઝેરની જેમ મારા સાસુને રોજે રોજ પાઈશ. અને 2 મહિનામાં તો ખલાસ. લે બેટા લે, કહું છું રોકાવું નથી. ના ના બાપુ, હવે તો મને બહુ ઉતાવળ છે મારા સાસરે જવાની. હાલો બાપુ, ત્યારે હું જાઉં છું. તમારી તબિયતનું ધ્યાન રાખજો. હા બેટા, તારું ધ્યાન રાખજો. હા બાપુ. શું ધીમે ધીમે ધીરજથી સાસુની સેવા કરવાની, આ દવા પાવાની, એટલે સાસુનો ખેલ ખલાસ. જા માં દીકરી જા, આવજો હો, જા. બાપુ 2 મહિના પાકું ને? હા પાક્કું દીકરા, વિશ્વાસ રાખજે મારા ઉપર ને દવા ઉપર હો બેટા. હા બાપુ. બા બા વહુરાણી, તમે તો મરવા ગયા તા ને? હે ના ના, મરવા ગયા તા, કોઈએ ધડો ન કર્યો હે? અને બાપના ઘરની કેડી મૂકી અને સસરાના ઘરની કેડી કાં પકડી હે? અભાગણી હારી નખોદણી નાક ટપટી હાળી પાછી આવી, કાઢી મૂકી તી તોય કાળ મૂકી. બા, હવે મને હે ને રસ્તો જડી ગયો છે બા. હવે તમે મને જેમ કહેશો ને એમ જ હું કરીશ. બા, તમે મને ગાયડું દેશો, તમારા બાપને જેમ તેમ કહેશો, હું તમને કાંઈ નહીં કહું બા. જેમ તમે કહેશો ને એમ જ હું કરીશ. તને એમ કે હું મીઠું મીઠું બોલીશ એટલે આ પીગળી જાય, બરાબર?
પણ મારામાં કાંઈ ફેર પડવાનો નથી. તું ગમે એટલું હારું હારું મીઠું મીઠું બોલીશ ને તોય આપણે તો આવા જ છીએ, આવા જ રહેવાના. કાંઈ ફેર નહીં પડે આમાં, સમજી ગઈ? કાંઈ વાંધો નહીં બા, કાંઈ વાંધો નહીં. ભલે તમને જેમ ઠીક લાગે એમ તમે કરજો. હું તમને કોઈ દિવસ ક્યારેય કાંઈ નહીં કહું બા, કાંઈ નહીં કહું. આખી જા, આ પગે શું લાગે? આખો દી પગે જ લાગતી હોય છે નાટકડી હાળી. અરે બા, આ તો મારા બાપના દીધેલા સંસ્કાર છે. અને સાસુ તો માં જેવી હોય બા. અને હું તમારામાં તો મારી માને જ જોઉં છું. તમારામાં તું બે મેં જ જોઉં છું. આખો દી બોલ 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 કરવામાં થાકતી જ નથી હાળી. બહુ સારું. હવે જા, મારા માટે પાણી ભરી આવો પીવાનું અંદરથી. હા, હમણાં છેલ્લું પાણી લઈ આવું. એ છેલ્લું પાણી એટલે હું તારે મને મારી નાખવી છે? હે, હું એમ કાંઈ મરું એમ નથી હો. તમારા બધાયનો જીવ લઈને પછી જાઉં એમ છું. મને મારવા બેઠી લે છપ્પર પગી હાળી. માજી, કોઈ અમરફળ લઈને નથી આવ્યું. એક દિવસ તો બધાએ મરવાનું જ છે ને માં. આહાહાહા, બહુ દોડડા પણ વાપરવાની જરૂર નથી કાંઈ. હો, બહુ દોઢીના નહીં થવાનું મારા ઘરમાં. હું કહું ને મારા ઘરમાં એટલું જ થાય, બીજા કોઈને દોઢા નહીં થવાનું. જા પાણી લઈ આવ, ઊભી છે હું. જાઉં છું ને બા. હા જા, જાય છે ને બે. એમાંથી જ નવરીની નો પડી આખો દી બક 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 કરતી હોય. થાકતી નથી બોલી બોલીને. મારું તો માથું ફરી જાય છે. સહન કરું સાને પણ હું કરું હવે? આ છોકરા પાસે મારા અત્યારે હેઠા પડી જાય છે. લોહી પી ગઈ છે આખો દી બોલ 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 કરીને. મારું તો માથું ફરી જાય છે પણ હું કરું? આ છોકરા પાસે મારા અત્યારે હેઠા પડી જાય છે. લ્યો બા પાણી. હા લાવ. અલે હવે હું સાચી સાસુ બની અને વહુને તો મિયાની મીંદડી બનાવી નાખી. મીંદડી અવાજ નો કરે મારી સામે અને મારી આંગળીએ નાચતી કરી દીધી. નાચતી. હા, હું કોણ? કડવી સાસુ. મારું જ ચાલે ઘરમાં. બા, બા, જય શ્રી કૃષ્ણ બા. આ બહુ સારું. શું છે? બા પાણી. હા તો કઈ એમાં ઉપકાર નથી કરતી. ચાલે. હા બા. મૂક્યા. અરે ઓય બાપા, આ પગ એવા દુખે છે ને મારા. બહુ દુખે છે પગ. એવા આમ દુખે છે ને કે આમ વાત જવા દ્યો. બા લાવો ને તમારા પગ દબાવી દઉં બા. હા તો દબાવ્યું. હરખા દબાવ જરાક. આમ ખાય છે કે નહીં? થાળી ભરીને ખાય છે. કઈક હરખા જોર તો કર જરાક. હા બા. કીડી આલતી એવું લાગે છે. બા હમણાં તમને પગ મટી જશે બા. હા હરખું દબાવ. હા બા. હા યાની હા. હા યા દબાવ. યા હરખું દબાવજે. હા બા હરખું દબાવ. એ બા, હા બોલ. આજે છે ને તમારા હાટુ ચોખ્ખા ઘીનો શીરો કર્યો છે. હે, શીરો બનાવ્યો છે? હા. સારું લે. તઈ પછી ઈ ગઈઢા માણસ જ ખાયો શીરો પાછો. ચવાય નહીં ને એટલે. હો એટલે હાટુ જ બનાવ્યો છે. હા એમ. હવે તું છે ને સાંભળ, તું અંદર ઘરમાં કામ કર નાખ. ઓલો છોકરો આવશે હમણાં ભૂખ્યો ડા જેવો. કાંઈ રસોઈ બાકી હોય ને તો ઈ કર નાખ બધી. સમજી? જા ઘરમાં ગુડા. બા બીજું કઈ ખાવું હોય તો કેજો હો. કઈ ખાવું નથી. રાતે પાછા પગ દબાવી દેજે મને. હા બા. પાટાણે. હા બા. હો જા ઘરમાં. અરે વહુ દીકરા, તમે હવારના આટલું કામ કરો છો, તમે થાકી જાશો. ઘડીક આરામ કરી લ્યો ને. અરે બા, ઘરના કામ તો કરવા પડે ને બા. બા તમે આરામ કરો અને રસોડામાં ગરમા ગરમ મેં શીરો રાખ્યો છે, એ ખાઈ લેજો. અરે દીકરા, શીરો ખાવાની મારે જરૂર નથી પણ તારે જરૂર છે. આ જો તારું શરીર કેવું થઈ ગયું છે. હાવ હમણાં તો હાવ હુકાઈ ગયો છે મારી દીકરી. અરે બા, આટલું બધું ધ્યાન રાખો છો મારું? દીકરા, 2 મહિનાથી તું મારી સેવા કરે છે અને મેં
મેં તને દુઃખ દેવામાં કાંઈ બાકી રાખ્યું નથી. મેં તને ગાળો દીધી, મેં તને મારી. અરે મેં તો તારા બાપને કઈ કહેવામાં બાકી નથી રાખ્યું. દીકરા, મને માફ કરજે દીકરા, મને માફ કરજે. બા ના મને માફ કરજે. બા તમે પગે લાગો એ કઈ સારું લાગે હે બા? તમે તો મારા માવતર છો, મારી માં ઠેકાણે તમે જ તો છો બા. અરે ર મારી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે શું? આ મારી માં જેવી સાસુને હું મારી નાખવાનું વિચારતી હતી. આ દવા રૂપી હું ધીમે ધીમે એને ઝેર પાતી હતી. હે ભગવાન, હવે તો 2 મહિનામાં ખાલી 5 દિવસની જ વાર છે. જો મારા સાસુને કાંઈ થઈ જશે ને તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. શું આનો કાંઈ ઉપાય નહીં હોય? બાપુએ જેમ મને ઓલો ઉપાય આપ્યો હતો ને એવી રીતના કદાચ મારા સાસુને બચાવી લેવાનો ઉપાય પણ મારા બાપુ પાસે જ હશે. મારા સાસુ કેટલા બદલી ગયા છે, મને માની જેમ પ્રેમ આપે છે. મને મારી માની કોઈ દિવસ યાદ પણ નથી આવવા દેતા. હાય જો ખરેખર જો મારા સાસુને કંઈક થઈ જશે ને ભગવાન, મને કેટલું મોટું પાપ લાગશે, મને કેવડું મોટું પાપ લાગશે. બાપુ હું આવું છું. બાપુ દવા. અરે મારી દીકરી શાંતિ, ધીરે ધર. કેમ પાછી ઉતાવળી આવી? બાપુ આ દવાનું કંઈક કરો. અરે દીકરી ધીરજ કર. મેં તને શું કીધું તું કે 2 મહિનામાં ધીમે ધીમે અસર થશે. હજી તો 5 દિવસ બાકી છે. આ 5 દિવસ જેવી દવા તારા સાસુના પેટમાં ગઈ એટલે તારી સાસુનો ખેલ ખતમ. ના બાપુ, મારા સાસુને મારે હવે મારવા નથી. બાપુ તમને ખબર છે હું કેવડું મોટું પાપ કરવા જતી હતી? બાપુ મારા સાસુનો સ્વભાવ સાવ બદલાઈ ગયો છે. બાપુ એ મને દીકરીની જેમ રાખે છે. વાહ દીકરી વાહ, પણ તું ગગી એને? અરે બાપુ, એ મને દીકરીની જેમ રાખે છે ને તો મને એમાં મારી માં જ દેખાય છે બાપુ. અને એ મને પ્રેમ પણ માથી પણ વિશેષ આપે છે બાપુ. મારે એને મારવા નથી બાપુ. જો એ મરી જશે ને તો હુંય મરી જઈશ બાપુ. ના, તમે મને કંઈક ઉપાય આપો બાપુ. મારા સાસુને કાંઈ ન થવું જોઈએ, મારી માને કાંઈ ન થવું જોઈએ. બસ એ જીવતા રહીએ, સુખીથી રહીએ, શાંતિથી રહીએ. અમે બે એકબીજાને પ્રેમથી રાખીએ, પ્રેમથી સાચવીએ. હું એમની ખૂબ સેવા કરું અને એ મને માનો પ્રેમ આપતા રહીએ બસ. અને મારું ઘર હૈરું ભૈરું રહીએ બસ. બાપુ કંઈક ઉપાય દેખાડો ને બાપુ. અરે દીકરી, ઉપાય તો તે ગોતી જ લીધો છે. તે કેવી સાસુની પ્રેમથી સેવા કરી. જે સાસુ તને નહોતી ગમતી એ તને દીકરી ગણવા લાગી. દીકરા બસ બેટા, હવે તમે સાસુ હોવ, મજાના સુખેથી રહ્યો, ખુશ રહ્યો બેટા, ખુશ રહ્યો. અરે બાપુ, પણ સુખેથી ક્યાંથી રહીએ? 5 દિવસ પછી તો મારા સાસુ બિચારા દવાઈ નમા થઈ જાહે. અરે મારી દીકરી, તું જરાય ચિંતા કરમાં. મેં તને જે દવા આપી હતી ને બોટલમાં, એ બોટલમાં ગંગાજીનું પાણી હતું. અરે દીકરા, કયો બાપ એવો હોય કે દીકરીને અવળો મરક ચિંતાડે? બસ બેટા, જેમ સાસુને તારી કદર થઈ ને તને સાસુની કદર થઈ ને, દરેક જીવનમાં એક હાથે કરે તાળી નથી પડતી દીકરા. જેમ તું પણ ગુનેગાર છે એમ તારી સાસુ પણ ગુનેગાર છે. તે એને નથી સમજી, એને તને નથી સમજ્યા, એટલે આ સાસુ હમણાં ઝઘડા થાય છે. જો બંને જણા સમજી લે, થોડીક સહન કરો ને તો જીવનનું હૈરું ભૈરું થઈ જાય. બસ બેટા, હું ખૂબ રાજી થયો. તારો સ્વભાવ બદલો, તારો સાસુનો સ્વભાવ બદલો અને મારી દીકરી હસતી થઈ ગઈ. મારી દીકરી હસતી થઈ ગઈ. વાહ બાપુ વાહ, ખરી કર્યો તમે પણ બાપુ, તમે મને કળથી જીવતી રાખી. તમે મારા સંસારને તૂટતો બચાવી લીધો બાપુ. તમે મારા પરિવારને ફરીથી એક તાતણે બાંધી દીધો બાપુ. બાપુ મને બહુ ખુશી થાય છે. અરે મારી દીકરી, કયો એવો બાપ હોય કે દીકરીના સંસારમાં તોડવા માટે ભેગો થાય? તું જ્યારે આવી હતી ને દીકરી, તે તારો ક્રોધ, તારા અંદરની સહન શક્તિ વહી ગઈ હતી. ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારે મારી દીકરીને સાચી દિશા દેખાડવી છે. બસ દીકરા, તે સાચી દિશા પકડી છે. બસ હવે તમે બંને જણા સુખી રહ્યો, ખુશ રહ્યો અને સાસુ હોવ દીકરીની જેમ રહ્યો, માની જેમ રહ્યો, એટલે તારો બાપ પણ ખૂબ રાજી થશે. હાલ દીકરી, હું તને તારા સાસરે હું તને મૂકી જાઉં. હાલ હું તારા ભેગો આવું. હાલ મારી દીકરી હાલ. હા બાપુ. માં,
આપણા ઘરમાં હવે ખુશીનો માહોલ આવી ગયો છે. હા હો, વહુ તો બહુ સુધરી ગઈ છે હો. મારું તો એટલું બધું ધ્યાન રાખે છે દીકરા કે હગી દીકરી આટલું ધ્યાન ન રાખે. હા, વહુ તો સુધરેલી જ હતી, પણ તમે સુધરી ગયા. હા પણ ઈ હવે જે ભગવાનની દયા, બીજું શું. અરે રાતે મારા પગ દબાવે ને હું હુઈ જાઉં ને પછી તો ઈ જાય એના રૂમમાં અને ખાવા પીવાનું મારું ધ્યાન રાખે, મને દવા ટાઈમસર આપે, મારું કેટલું ધ્યાન રાખે છે ખબર છે. દવાનો તો એક ટાઈમ ચૂકતી નથી અને માથેથી આટલો ઢહેડો આપણા ઘરનો, ખેતરનો, વાડીનું બધું કામ ઈ કરે છે. બહુ ડાઈ છે, બહુ ડાઈ છે, બહુ ડાઈ છે. અરે આવો આવો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેહો 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 બેહો. કેમ છે? આ દીકરીને મૂકવા આવ્યો હતો, મેં કીધું હાલ મૂકી જાવ, એકલી જવા કરતા. અરે તમારી દીકરી તો દીકરી છે હો ભાઈ, બાકી એટલું મારું ધ્યાન રાખે છે, મને હા હું નહીં પણ હગી માની જેમ મારું ધ્યાન રાખે છે. ઈ બોલો, મમ્મીનું ખૂબ જ ધ્યાન રાખે છે, બહુ મારું ધ્યાન રાખે છે બધું કામ ઈ કરે છે. આખું ઘર એની માથે અત્યારે છે. ઈ ન હોય તો અમે તો હાવ પાંગળા ને લુલા લંગડા થઈ જાય. બોલો, એવું છે તમારી દીકરી એટલે દીકરી હો. તમે વહુ નથી આપી, અમને દીકરી આપી છે અરે ભાઈ. બેન, તમે એટલું મારી દીકરીનું ધ્યાન રાખ્યું છે ને, એ રોજ તમારા બહુ વખાણ કરતી જ ન્યા હો કે મારી સાસુ તો માં જેવી છે, મને કેટલું મારું ધ્યાન રાખે છે. બસ હું તો એટલું છું કે આ તમારો પરિવાર સુખ શાંતિથી મસ્ત મસ્ત રહે, હસી ખુશીથી રહે, ખુશમાં રહે, સુખમાં રહે અને તમે બધાય નિરોગી રહ્યો. નમસ્કાર મિત્રો, હું છું મહાવીરસિંહ રાઠોડ. જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સ્ટાર વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો દોસ્તો, હું રમીત સાલાણી. અમે એક ફરીથી મસ્ત મજાનો વિડીયો આપની સામે લાવ્યા છીએ. જો અમારો આ વિડીયો તમને ગમે તો અમારી ચેનલ સ્ટાર વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, હું છું રિયા સામાણી. જો તમને અમારો આ વિડીયો ગમે છે તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર, હું મીના શર્મા આપની સમક્ષ સામાજિક વિડીયો લઈને આવ્યા છીએ. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપણી સમક્ષ સરસ મજાનો સામાજિક જીવનમાં બનતા પ્રસંગો લઈને એક સરસ વિડીયો લઈને આવ્યા છીએ. મને ખાતરી છે કે આપને આ વિડીયો જરૂર ગમશે અને હા, તમને આ વિડીયો ગમે તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.